રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-2027નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। આ વર્ષે ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે। આ બજેટ અનુસાર શહેરમાં એલિવેટેડ કોરિડોર અને 3 નવા ફ્લાયઓવર તેમજ 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે કુલ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરવામાં આવશે। કૃષ્ણનગર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં મોટાભાઈની હત્યા નિપજાવનારને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। ઘરકામમાં મદદ કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ખૂને ખેલ ખેલાયો હતો, જેમાં ચામુંડાની ચાલીમાં બે ભાઈઓ પોતાના પરિવાર અને બહેન સાથે રહેતા હતા, ત્યારે બહેને નાના ભાઈના કલર કામમાં મોટા ભાઈને થોડી મદદ કરવા માટે વિનંતી કરી હતી, જેથી આરોપી બહેન ઉપર હુમલો કરવા દોડ્યો હતો, પરંતુ મોટો ભાઈ વચ્ચે પડતા નાના ભાઈએ છરી વડે તેના પર હુમલો કરી દીધો હતો, જેમાં મોટા ભાઈનું મોત નીપજતા પોલીસે આરોપી સત્યેન્દ્ર સહાનીની ધરપકડ કરી લીધી છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોલીસે 2 કરોડનું સમુદ્રી સોનું ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે। મુકેશ ડાભી નામના શખ્સે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના જથ્થાના વેચાણ માટે તેના સાગરીત નવદીપ ચૌહાણને નિકોલના એસપી રિંગ રોડ પર મોકલ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલીને 2 કિલો 960 ગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે તેને ઝડપી લીધો હતો। પકડાયેલ એમ્બરગ્રીસના જથ્થાની બજાર કિંમત 2 કરોડ 96 લાખ જેટલી થાય છે, ત્યારે પોલીસે મુદ્દામાલ કબજે કરી આ જથ્થો આપનારની શોધખોળ હાથ ધરી છે।